માં શબ્દનો સાચો અર્થ પૂનમ ક્યારેય સમજી જ શકી નહીં, કારણ કે જ્યારે તેના ભાઈનો જન્મ થયો ત્યારે તેની માતા તેને અને તેના 1.5 વર્ષના ભાઈને છોડીને ત્યાં જતી રહી હતી, જ્યાંથી કોઈ પાછું ફરતું નથી. 4 વર્ષની પૂનમ તેના પિતા, દાદા અને નાના ભાઈ સોનુ વચ્ચે એકમાત્ર છોકરી તરીકે રહી ગઈ હતી. તેને ખબર પણ ન હતી કે તેની માતા અચાનક તેને અને તેના ભાઈને છોડીને ક્યાં ગઈ. અચાનક ઘરમાં સંબંધીઓનો જમાવડો થયો. હર કોઈ રડી રહ્યું હતું. પપ્પા એટલું જ કહેતા હતા કે માં દવા લેવા માટે ડૉક્ટર પાસે ગઈ છે અને જલ્દી પાછી આવશે. પણ પપ્પા પોતે જે પીડામાંથી પસાર થઈ રહ્યા હતા તે પૂનમ સમજી શકતી ન હતી. જ્યારે પણ પૂનમ તેની ઉંમરના બાળકો સાથે બહાર રમતી ત્યારે કોઈ કારને ત્યાંથી પસાર થતી જોતી ત્યારે તે વિચારતી કે કદાચ તેની માં તેમાં આવી હશે. તે દોડીને તેને ગળે લગાડશે અને પૂનમ તેની માતાને ફરિયાદ કરશે. તે કહેશે, માં, તું ક્યાં ગઈ હતી? તારા ગયા પછી તો અહીંયા એમને માત્ર દાળ અને ભાત જ ખાવા મળે છે. ક્યારેક દાળમાં વધુ મીઠું હોય છે તો ક્યારેક વધુ હળદર હોય છે, અને સોનુ બસ રાત દિવસ રડતો રહે છે. હું તમારા વિના દૂધ પણ પી શકતી નથી. પપ્પા પણ ખબર નહીં ક્યાં ખોવાઈ જાય છે. તેઓ ક્યારેક આખી રાત ઘરે નથી આવતા તો ક્યારેક આખો દિવસ. માત્ર વૃદ્ધ દાદા જ મારીને સોનુની સંભાળ રાખે છે. માં, તું દવા લેવા કેમ જતી રહી? તારા વિના ઘર હવે ઘર નથી રહ્યું માં. પૂનમ તેની કલ્પનામાં મગ્ન હતી ત્યારે તેની મિત્ર સરિતાએ તેને જગાડી. પૂનમ, તું ક્યાં ખોવાઈ ગઈ? પૂનમે કહ્યું, મને લાગ્યું કે માં આવી ગઈ છે. પણ આટલું કહેતા તો તે ઉદાસ થઈ ગઈ. સરિતા કંઈ બોલે તે પહેલાં જ એક છોકરાએ મજાકમાં કહ્યું, અરે પૂનમ, તું શું ગાંજો પીને આવી છે વહેલી સવારે? તારી માં મરી ગઈ છે, હવે તે ક્યારે પાછી નહીં આવે. આમ કહીને તે જોરથી હસવા લાગ્યો. સરિતાએ ગુસ્સામાં તે છોકરાને થપ્પડ મારી દીધી. પછી તેણીએ પૂનમને કહ્યું, ના પૂનમ, છોટું ખોટું બોલે છે. આંટી ચોક્કસ આવશે. પણ તેની માતાની આવી વાતથી પૂનમનું કોમળ હૃદય દુઃખી થઈ ગયું. તે ઘરની અંદર દોડી ગઈ અને તેના પિતાને ગળે લગાડી અને રડવા લાગી. પાપા, છોટું કહે છે કે માં મરી ગઈ છે. મને કહો, મરવાનો અર્થ શું છે? માં ક્યાં ગઈ છે? પૂનમ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. પછી દાદાએ તેને આશ્વાસન આપતા કહ્યું, અરે પૂનમ દીકરી, રડ નહીં. જુઓ, તારી માં તે અત્યારે બીમાર છે એટલે દવા લેવા ગઈ છે. દાદાએ રૂમ તરફ ઇશારો કર્યો જ્યાં તેની માતાનો ફોટો મૂકવામાં આવ્યો હતો. 4 વર્ષની છોકરીને ખુશ કરવાની આ એક સરળ રીત હતી. ચાલ પૂનમ, ચાલો આપણે આઈસ્ક્રીમ લેવા જઈએ. આટલું કહી દાદાએ સોનુને પિતાના ખોળામાં સોંપી અને પૂનમને આઈસ્ક્રીમ ખાવા લઈ ગયા. સમય પોતાની ગતિએ ચાલતો રહ્યો અને નાની પૂનમ હવે સમજી ગઈ કે તેની માતા ક્યારેય પાછી નહીં ફરે. 4 વર્ષની માસૂમ પૂનમ હવે 10 વર્ષની થઈ ગઈ હતી અને તેનો નાનો ભાઈ સોનુ પણ 8 વર્ષનો થઈ ગયો હતો. સોનુ માટે પૂનમ હવે તેની માતા હતી. પોતાના નાના હાથ વડે તે તેના પિતા અને દાદાને રસોડામાં મદદ કરતી અને ઘર સંભાળતી. ભણવામાં હોશિયાર પૂનમ સોનુને પણ ભણાવતી હતી. પણ તેનું બાળક મન હજુ એક જ જગ્યાએ અટવાયેલું હતું. જ્યારે તે શાળામાં અન્ય બાળકોની માતાઓને તેમને લેવા આવતા જોતી અથવા બપોરના સમયે પોતાના હાથે બનાવેલ સ્વાદિષ્ટ ભોજન ધરાવતા બાળકોનું ટિફિન જોતી ત્યારે તે તેની માને ખૂબ જ યાદ કરતી. તેમના ટિફિનમાં સામાન્ય રીતે માત્ર પરાઠા અને અથાણું હતું. તે દરેકથી છુપાઈને તેનો ખોરાક લેતી જેથી કોઈ તેને ટોણો ન મારે. તેમ છતાં કેટલાક બાળકો તેને ટોણો મારતા કે તે દરરોજ એક જ બપોરનું ભોજન કેમ લાવે છે, પરંતુ તે હંમેશા સ્મિત સાથે તે બધું સહન કરશે. પૂનમે નાની ઉંમરમાં જીવનના તમામ પાઠ શીખી લીધા હતા. શાળાએથી ઘરે પાછા ફર્યા પછી તે પોતે જ તેના કપડાં બદલતી, સોનુના હાથ અને ચહેરો ધોતી, તેને ખવડાવતી અને પછી થોડું ખાધા પછી તે પોતે જ વાસણો સાફ કરતી. આ સમય દરમિયાન તે સામેની આંટી તરફ જોઈને વિચારતી કે કાશ તેની પણ એક માતા હોત. તે જોતી કે આંટી કેવી રીતે તેની દીકરી રિયાની રાહ જોઈને ગેટ પર તાકી રહે છે. રિયા ઘરે પાછી ફરતાની સાથે જ તેને ગળે લગાડતી, તેની દિવસની સ્થિતિ વિશે પૂછતી, તેના કપડાં બદલતી અને તેને પોતાના હાથે ખવડાવતી. વાસણો સાફ કરતી વખતે પૂનમ ઘણી વાર આ વિચારોમાં ખોવાઈ જતી. પછી જ્યારે તે સોનુને સૂવા માટે તેના માથાને ટેકો આપતી ત્યારે તે ચૂપચાપ તેના વહેતા આંસુ લૂછતી. આ બધું દરવાજા પાસેથી તેના પપ્પા જોતા તો તેઓ પણ ખૂબ જ દુઃખી થઈ જતા. તે પોતે પોતાના તૂટેલા હૃદયના ટુકડા ભેગા કરવાનો પ્રયત્ન કરી જીવન જીવી રહ્યા હતા. પૂનમની માતા
તેમના જીવનનો એકમાત્ર આધારસ્તંભ હતો અને તે તેના આકસ્મિક અવસાનનો સામનો કરી ના શક્યા. આથી જ તેમણે પોતાને કામમાં રાખવાનું શ્રેષ્ઠ માન્યું. આમ જ થોડા વધુ વર્ષો વીતી ગયા. હવે પૂનમ બાળક ન હતી, બલકે તે આસિસ્ટન્ટ પ્રોફેસર બની ગઈ હતી. તેનો નિર્દોષ ભાઈ સોનુ ક્રિમિનલ લોયર બનવા માટે ઇન્ટર્નશીપ કરી રહ્યો હતો. પરિવાર ધીમે ધીમે સારો થવા લાગ્યો, પરંતુ આ અરસામાં દાદાએ આ દુનિયાને અલવિદા કરી દીધું હતું. પપ્પા પણ થોડીક અંશે શાંત થઈ ગયા હતા, પણ હવે તેમને પૂનમના લગ્નની ચિંતા થવા લાગી. પૂનમ તેના પિતા દ્વારા સૂચવેલા સંબંધ માટે સહેલાઈથી સંમત થઈ ગઈ, પરંતુ સોનુ ઈચ્છતો હતો કે તેની બહેન લગ્ન પહેલા છોકરા અને તેના પરિવારને મળે. પણ પૂનમે સોનુને કહ્યું, સોનુ, આપણે જોઈને શું કરવાનું છે? પાપાએ જોયું છે તે સાચું જ હશે. કોઈ પણ રીતે પપ્પાએ કહ્યું છે કે પરિવાર ખૂબ જ સારો છે. સોનુએ સમજાવવાનો પ્રયત્ન કર્યો, બહેન, એકવાર મળવામાં શું નુકસાન છે? પણ પૂનમે હસતા હસતા કહ્યું, સોનુ, મારે તેનામાં કોઈ ખામી નથી શોધવાની. મારી પસંદ નાપસંદનો પણ કોઈ પ્રશ્ન નથી, તો હું તેને મળ્યા પછી શું કરીશ? સોનુ ચૂપ થઈ ગયો. દરેક છોકરીની જેમ પૂનમ પણ આંખોમાં કેટલાક સપના લઈને સાસરે ગઈ. સોનુ બહેનના વિદાય સમયે ખૂબ રડ્યો હતો, કારણ કે તે તેની માતાને ક્યારેય અનુભવી શક્યો ન હતો. પરંતુ પૂનમ એક રીતે તેની માતા જેવી જ હતી. તે પણ હવે તેનાથી દૂર જતી હતી. પોતાની જીજી માનો પ્રેમ, સ્નેહ અને લાગણી તેના હાથમાંથી સરકી ગયેલી જોઈને સોનુ બેકાબૂ થઈને રડવા લાગ્યો. પૂનમના પિતાએ પણ આટલા વર્ષો સુધી પોતાના હૃદયમાં દબાવી રાખેલા દર્દના આજે વહી જવા દીધી. તેઓ સોનુને ગળે લગાડીને ખૂબ રડ્યા. ફરી એકવાર બંનેના જીવનમાં માતાનો અભાવ જોવા મળ્યો, જે ફક્ત પોતાના પ્રિયજનો અને તેમની ખુશી માટે જીવી રહી હતી અને પોતાના સુખ અને શાંતિનો ત્યાગ કરી રહી હતી. થોડી જ વારમાં સાસરે જઈને પૂનમને ખબર પડી કે માતાના પ્રેમ માટે તે આખી જિંદગી તરસતી હતી અને લગ્ન પછી તેને સાસુના રૂપમાં પણ માતાનો પ્રેમ અને સ્નેહ મળશે તેવો વિચાર આવ્યો. તેના સસરા તો જન્મથી જૂઠા હતા. તેનો પતિ સંજય પણ તેના માટે સહારો ન બની શક્યો. બંને દેવરાણીઓનો સાસુ પર એટલો પ્રભાવ હતો કે પૂનમની અંદરની માસૂમ છોકરીને તે ક્યારેય સમજી જ ન શકી. પૂનમની અંદરની છોકરી જે તેની માતાના પ્રેમથી વંચિત મોટી થાય છે અને તેણી તેના માતૃ પ્રેમની છાયા માટે ઝંખતી હતી, પરંતુ તે ફરી એકવાર નિરાશ થઈ જાય છે. સમય વીતતો ગયો. રોજિંદી જવાબદારીઓ નિભાવતી વખતે પૂનમ હવે 2 બાળકોની માતા બની ગઈ હતી. પણ સંજયનું વલણ હજુ પણ એવું જ હતું. તેનું મન ઘર અને ઓફિસની વચ્ચે પરોવાયેલું રહેતું. તેમને તો એવું શીખવવામાં આવ્યું હતું કે પતિઓ માટે તેમની પત્નીઓ સાથે કોઈ પણ વિષય પર ચર્ચા કરવી એ પણ એક શરમજનક વાત છે. તેથી સંજય ઓફિસેથી પાછો આવતો અને તેની માતા અને ભાઈઓ સાથે થોડો સમય વિતાવતો અને પછી તેના કામમાં લાગી જતો. ત્યાંથી તે માત્ર ફરી રાત્રિ ભોજન સમય બહાર આવતો. તેણે ક્યારેય પૂનમનું દિલ જાણવાની કોશિશ ના કરી, ન તો તેણે તેને જરૂરી માન્યું. પૂનમ અંદરથી ભાંગી રહી હતી, પણ તેણે પોતાના બાળકો માટે પોતાની જાતને સંભાળી રાખવી પડી. તે જાણતી હતી કે મા વગરના બાળકોનું બાળપણ કેવું હોય છે. બીજી તરફ તેનો ભાઈ સોનુ પણ લગ્ન કર્યા બાદ તેની લાઈફમાં સેટલ થઈ ગયો હતો. આ બધાની વચ્ચે પૂનમના પિતાએ પણ પોતાના 2 સંતાનોને પોતપોતાના ઘરે સ્થાયી થતા જોઈને સંતોષ સાથે ખુશી વ્યક્ત કરી આ દુનિયાને વિદાય આપી દીધી. સમય પોતાની ગતિએ ચાલતો રહ્યો. હવે પૂનમની દીકરી મહેક 15 વર્ષની થઈ ગઈ હતી, પરંતુ પૂનમ હજુ પણ એક મજૂરની જેમ કામમાં વ્યસ્ત હતી. એક રાત્રે કામ પતાવીને જ્યારે પૂનમ તેના રૂમમાં આવી ત્યારે મહેકે કહ્યું, મમ્મી, રાતના 11:30 થયા છે અને તારું કામ હજી પૂરું નથી થયું અને તું સવારે 4 વાગે ઉઠી જાય છે. બધા માટે નાસ્તો તૈયાર કરશે, બધાના ટિફિન પેક કરશે અને બપોર માટે કઠોળ અને શાકભાજી પણ તૈયાર કરશે. મમ્મી, તું ક્યારે થાકતી નથી કે તમારી પાસે કોઈ જાદુઈ છડી છે જેને તમે તમારા શરીર પર લહેરાવી દો અને તમારો થાક ગાયબ થઈ જાય છે? મહેકના આ શબ્દો સાંભળીને પૂનમની આંખો ભીની થઈ ગઈ. આટલા વર્ષો પછી કોઈએ તેની પીડા અનુભવી હતી. શું? પૂનમે કહ્યું, ના મારી ઢીંગલી, મમ્મી પણ થાકી જાય છે અને તેને પણ થાક લાગે છે. પણ તું સાચી છે બેટા, મારી પાસે જાદુ લાકડી છે જેના કારણે મારો બધો થાક દૂર થઈ જાય છે.
પરંતુ હું મારા માથા પર તે જાદુઈ છડી લહેરાવતી નથી, હું તેને ગળે લગાવી લઉં છું અને પછી મારો બધો થાક અને તકલીફો દૂર થઈ જાય છે. આટલું કહીને પૂનમે હસીને મહેકને તેની છાતીએ લગાવી લીધી અને પછી ઘડિયાળમાં નજર પડતા જ તે ઝડપથી તેના પલંગ પાસે આવી ગઈ. આ થોડા કલાકો હતા જ્યારે તેણી તેની મીઠી જૂની યાદો પર પાછી આવી શકતી હતી, જ્યાં તેને કોઈ ખલેલ પહોંચાડતું નહોતું. તેના નાના ભાઈ સોનુની પાસે, તેના પિતા અને દાદાની પાસે અને તેની માતાની સુંદર સ્વનિર્મિત યાદો પાસે. આજે તે પોતે 2 ટીનેજ બાળકોની માતા છે, પરંતુ તેની અંદર છુપાયેલ બાળક હજુ પણ તેની માતાની જરૂરિયાત અનુભવતું હતું. તેણીએ તેના બાળકો પર ભલે ગમે તેટલો પ્રેમ વરસાવ્યો હોય, પણ તેને હંમેશા લાગતું કે કદાચ તેની માતા પણ તેને તેટલો જ પ્રેમ કરત. પરંતુ તેમનું બાળપણ એક દુઃસ્વપ્ન જેવું હતું. સમય તેના ચક્રમાં ચાલતો રહ્યો. પૂનમને લાગ્યું કે હવે બધું બરાબર થઈ રહ્યું છે, પણ ફરી વખત જીવનનો વળાંક આવ્યો અને પૂનમનો નાનો ભાઈ સોનુ અવસાન પામ્યો. એક ક્રાઇમ કેસની સુનાવણી માટે દિલ્હી જતી વખતે સોનુની કારને ગંભીર અકસ્માત નડ્યો. હું જલ્દી આવીશ સવિતા, બાળકોનું ધ્યાન રાખજે. દિલ્હીથી પાછા ફર્યા પછી હું મારી દીદી માતાને પણ મળવા જઈશ. મારું મન તેમને મળવા માટે ખૂબ જ ઉત્સુક લાગે છે. આ કેટલાક છેલ્લા શબ્દો હતા જે સોનુએ કારમાં જતી વખતે તેની પત્નીને બોલ્યા હતા. આજે સવારથી પૂનમની તબિયત સારી ન હતી. ખબર નહીં કેમ તે વારંવાર બેચેની અનુભવતી હતી. આ કારણથી તે આજે કોલેજ પણ નહોતી ગઈ. મહેક અને મનીષ તેમની માતાની હાલત જોઈને તેમનાથી જે થયું તે બધું કરી રહ્યા હતા, પરંતુ પૂનમને કોઈ પ્રકારની શાંતિ મળી રહી ન હતી. એટલામાં જ પૂનમના ફોન પર તેની ભાભી સવિતાનો ફોન આવ્યો. તેણીએ તરત જ ફોન ઉપાડ્યો. તેને ખબર નહીં કેમ તેનું મન ખૂબ જ નર્વસ હતું. ફોન પર તેના ભત્રીજા અનુરાગનો અવાજ સાંભળતા જ પૂનમ તેની ધીરજ ગુમાવી બેઠી અને ફોન પકડીને જોરથી રડવા લાગી. મમ્મી, મમ્મી, શું થયું? કેમ રડે છે? મહેકે પૂનમને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો, પણ તેની આંખોમાં આંસુ આવી ગયા હતા. એટલામાં જ મનીષે ફોન લીધો. અનુરાગની વાત સાંભળીને મનીષ પણ દુઃખથી પીડાઈ ત્યાં જ બેસી ગયો. શું કરવું તે સમજાતું ન હતું. ભાઈ, શું થયું? મહેકે ગભરાયેલા સ્વરે પૂછ્યું. મનીષે થાકેલા શબ્દોમાં કહ્યું, મહેક, સોનુ મામુ, તેમનો અકસ્માત થયો છે અને તે આગળ કશું બોલી શક્યો નહીં. પછી અચાનક તે ઊભો થયો અને બોલ્યો, મહેક, તું મમ્મીનું ધ્યાન રાખજે, હું પપ્પાને જાણ કરી દઉં છું. સંજયને કહ્યું એ માત્ર એક ઔપચારિકતા હતી, વધુ કંઈ નહીં. જ્યારે મનીષે તેના પિતાને આ સમાચાર આપ્યા ત્યારે સંજયે કહ્યું, માફ કર મનીષ, મારી એક મહત્વપૂર્ણ બિઝનેસ મીટિંગ છે અને હું તેને કોઈ પણ કિંમતે બંધ નહીં રાખી શકું. મને મોટું નુકસાન થશે. તું આમ કર, તારી મમ્મીને લઈ જા અને હું પાછળથી આવવાનો પ્રયત્ન કરીશ. સંજય પોતાના દસ્તાવેજો એકત્ર કરતી વખતે બોલી રહ્યો હતો. આભાર પપ્પા, તમે પ્રયત્ન કરશો એ જાણીને ખૂબ આનંદ થયો. મારે તમને પૂછવાની જરૂર નથી કે મમ્મીને ક્યાં લઈ જવું અને ક્યાં નહીં. મનીષે ગુસ્સાથી પિતા સામે કહ્યું અને ઝડપથી ત્યાંથી પૂનમ તરફ આવ્યો. પૂનમને તેના સાસરેથી માતા પિતાના ઘરે જવામાં 2 થી 3 કલાકનો સમય લાગતો હતો અને દરેક વખતે આ સમય તેના માટે ઘણો મુશ્કેલ હતો. છેવટે સોનુ અને તેનું ઘર એ તેનું પિયર હતું. સ્ત્રી ગમે તેટલી મોટી થઈ જાય પણ છતાંય માતૃત્વની આસક્તિને ક્યારેય છોડી શકતી નથી. સોનુ હંમેશા લિવિંગ રૂમમાં તેની રાહ જોતો. 2 ભાઈ બહેન મળતા ત્યારે તેમને ત્રીજા કોઈ વ્યક્તિની જરૂર નહોતી. બાળકો વારંવાર આવતા અને કહેતા, ફઈ, પપ્પા, પહેલાં તમારું ભોજન લો, પછી તમારા મનની વાત કરો. અમે તમને ખલેલ પહોંચાડીશું નહીં. બાળકોની વાતો સાંભળીને બંને હસતા. જ્યારે વર્ષમાં 1-2 વાર મળવાનો મોકો મળે ત્યારે તેઓ બાળપણની યાદોની અમૂલ્ય યાત્રાએ નીકળી પડતા. તે પ્રવાસ દરમિયાન ભૂખ અને તરસ તેના માટે ગૌણ બની જતી. આજે પણ પૂનમની અંદર કંઈક એવી જ બેચેની હતી, પણ આ વખતે આ બેચેની તેના વહાલા નાના ભાઈ સોનુને છેલ્લી વાર જોવાની હતી. પૂનમે ધ્રુજતા દીવાનખંડમાં પગ મૂક્યો. ત્યાં સોનુની પત્ની સવિતા ભીડમાંથી પાગલ થઈને દોડી આવી અને તેને ગળે લગાવી અને રડતા રડતા બોલી, જીજીમાં, આજથી હું તારો સોનુ છું. સોનુ કહેતો હતો કે તે જ્યારે પાછો આવશે ત્યારે તમને મળવા આવશે. જુઓ તો ખરા, તે તને મળવાની કેટલી ઉતાવળમાં હતો કે તેમણે તમને અહીં બોલાવ્યા. પૂનમ વારંવાર તેની આંખોમાંથી આંસુ લૂછતી હતી જેથી તે એકવાર તેના ભાઈ તરફ જોઈ શકે,
પણ તેની આંખો આંસુઓથી ખાલી જ થતી ન હતી. તે સવિતા સાથે ધીમે પગલે આગળ વધી અને પછી રડી પડી અને સોનુના નિર્જીવ શરીર તરફ જોતા જ ભાઈને ગળે લગાવી રડવા લાગી. મહેક અને મનીષ પહેલી વાર તેમની માતાને આ રીતે રડતા જોઈ રહ્યા હતા. તેઓ જાણતા હતા કે તેની માતાને સોનુ મામા સાથે ખૂબ જ લગાવ છે. રડતા રડતા સવિતાએ પૂનમને કહ્યું, જીજીમાં, હવે અમે તમારી અહીં જ ખંડમાં રાહ જોતા મળીશું. અમે તમને લેવા અને ત્યાં મૂકવા પણ આવીશું. પરંતુ પૂનમ તો તેના 6 ફૂટ ઊંચા ભાઈને આ રીતે પડેલ જોઈને વારંવાર જોર જોરથી રડવા લાગતી. બીજાઓ માટે તો તે તેનો નાનો ભાઈ હતો, પણ પૂનમ તેણી જાણતી હતી કે તેણીએ તેના સૌથી પ્રિય ભાઈ કે સૌથી પ્રિય પુત્રને ગુમાવ્યો છે. તેણીએ સોનુની મા બનીને તેને ઉછેર્યો હતો. તેણીએ જ નાના સોનુની તેના પિતાના ડિપ્રેશન દરમિયાન સંભાળ લીધી હતી. રાત્રે તેના માટે દૂધ બનાવવું, તેને નવડાવવું અને જ્યારે તે મોટો થયો ત્યારે તેને અભ્યાસમાં મદદ કરવી. આ બધું તેણીએ બહેન તરીકે નહીં, પરંતુ એક માતા તરીકે કર્યું હતું. પરંતુ આજે સોનુનું મોત માત્ર તેનું શરીર જ નહીં, પણ તેના આત્માને પણ એટલું જ ઘાયલ કરી ગયું હતું. હવે તેને લાગવા માંડ્યું હતું કે તેનામાં કોઈ જીવ જ બચ્યો નથી. અનુરાગ અને મનીષે તેને પકડી હતી ત્યારે તે ધીરે ધીરે નીચે પડવા જતી હતી. મમ્મી, મમ્મી, ઉઠો, તને શું થયું છે? મનીષે રડતા રડતા કહ્યું. પણ પૂનમ બેભાન થઈ ગઈ હતી. અનુરાગ, તું અહીંનું ધ્યાન રાખજે, હું મમ્મીને હોસ્પિટલ લઈ જાઉં છું, મનીષે રડતા રડતા કહ્યું અને પૂનમને હોસ્પિટલ તરફ લઈને દોડ્યો. જ્યારે થોડા દિવસો પછી પૂનમે આંખો ખોલી તો તે હેરાન રહી ગઈ કે તે જીવિત છે. તે તેના વહાલા ભાઈ વગર હજી જીવિત છે. આંસુના બે ટીમ્પા તેના ગાલ નીચેથી વહી ગયા. જ્યારે તેણીએ આસપાસ જોયું ત્યારે તે તેની જાતને ભારે મશીનો વચ્ચે સૂતેલી જોઈ. પૂનમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તબીબી તપાસ દરમિયાન તેણીને મગજની ગાંઠ હોવાની જાણ થઈ હતી. નજીકમાં ઊભેલા 2 બાળકોને પરેશાન થતા જોઈ પૂનમે હસીને કહ્યું, તમે બંને નારાજ કેમ છો? તમારી સંભાળ રાખવા માટે તમારા પિતા છે ને? મને તો નહીં, પણ તે તમે બંનેને ખૂબ પ્રેમ કરે છે અને મને ખાતરી છે કે તે તમારી બંનેની સારી રીતે કાળજી લેશે. મમ્મી, અમારે ફક્ત તમે જ જોઈએ છે, ફક્ત તમે જ. દીકરી મહેક અને મનીષ બંને પૂનમને ગળે લગાડીને રડવા લાગ્યા. પૂનમને લાગ્યું કે કદાચ તેણીને પણ એવું જ લાગ્યું હોત જો તેણીને તેની માતાને એકવાર ગળે લગાવવાની તક મળી હોત. ધીરે ધીરે દિવસો વીતતા હતા, અથવા એમ કહો કે પૂનમ તેના મૃત્યુની નજીક જઈ રહી હતી. પોતાનું દુઃખ ભૂલીને સવિતા અને અનુરાગ મહેક અને મનીષને પ્રોત્સાહિત કરી રહ્યા હતા અને તેમની સંભાળ લઈ રહ્યા હતા. પરંતુ પૂનમની હાલત દિવસે ને દિવસે બગડતી જતી હતી. પૂનમ, મારા માટે બ્લેક કોફી બનાવીને મારા સ્ટડી રૂમમાં રાખ, અને હા, હું સ્ટડી રૂમમાં જ ખાવાનું ખાઈશ. એક અઠવાડિયાની બિઝનેસ ટૂર પરથી પાછા ફરેલા સંજયે જોરથી બૂમ પાડી. તેણે અજીબ મૌન તોડ્યું અને ઘરના સોફા પર બેઠો. પણ આજે ઘરમાં પૂનમ ક્યાં હતી, જે સંજયની એક અવાજ સાંભળીને પતિદેવ આટલા દિવસો પછી ઘરે આવ્યા છે એમ વિચારીને તે તેમની પાસે દોડી જતી, જેથી તે કદાચ તેને થોડાક શબ્દો પ્રેમથી કહે. પરંતુ તે માત્ર કાગળો જોઈ રહેતો, પૂનમને બોલાવતો જતો, જેણે માત્ર આ ઘરની જરૂરિયાતો પૂરી કરવા માટે જ લગ્ન કર્યા હતા. તેના પતિ સંજયે ક્યારેય વિચાર્યું ન હતું કે પૂનમને પણ કોઈની જરૂર હશે. લગ્ન સમયે સંજયે દરેક સુખ દુઃખમાં જીવનભર સાથે રહેવાનું વચન આપ્યું હતું. તેણે એ 7 વચન પણ એ લગ્નની અગ્નિમાં બાળી નાખ્યા હતા. તેથી જ છેલ્લા 20 વર્ષમાં તેણે ક્યારેય પૂનમની આંખોમાં આંસુ કે તેના ચહેરા પરનો થાક જોવાનું જરૂરી નથી માન્યું. પૂનમ, ઓ પૂનમ, મને ખબર નથી કે તે ક્યાં ખૂણામાં બેઠી હશે અને આંસુ વહાવી રહી હશે. આખા ઘરમાં પૂનમને શોધતી વખતે સંજય ગણગણાટ કરી રહ્યો હતો. આ હાલો સાહેબ. એટલામાં ઘરના નોકરે તેની બ્લેક કોફી અને હળવો નાસ્તો સંજય સામે મૂક્યો. પૂનમ ક્યાં છે? તે હજુ સોનુના ઘરેથી પાછી નથી આવી. હવે ત્યાં રહીને શું ફાયદો છે? એ તો ફરી હવે પાછો નથી આવવાનો. તે કમસે કમ આ ઘરની જવાબદારી તો બરાબર નિભાવી લે. સંજય કોફીની ચૂસકી લેતા બોલ્યો અને પછી કંટાળી ગયેલા ચહેરા સાથે બેસી ગયો. વર્ષોથી તેને પૂનમની બનાવેલી કોફીની આદત પડી ગઈ હતી. આજે આ કોફી તેને આનંદ આપી રહી ન હતી. તે બોલી ઉઠ્યો, તે બેદરકાર સ્ત્રી ક્યાં છે? નોકર બોલ્યો, માલિકણજી, તેઓ હોસ્પિટલમાં છે. આટલું કહીને નોકર ત્યાંથી જતો રહ્યો. હોસ્પિટલમાં? તે ત્યાં શું કરે છે?
સોનુના મૃતદેહનું ઘણા સમય પહેલા જ પોસ્ટમોર્ટમ કરીને તેના અંતિમ સંસ્કાર થઈ ગયા છે. સંજયે ચીડાઈને કહ્યું. મમ્મી તેના જીવનની અંતિમ ક્ષણો ગણી રહી છે. પાપા, મહેક અને મનીષે એક સાથે રૂમમાં આવતા કહ્યું. આ સાંભળીને સંજયને લાગ્યું કે જાણે કોઈએ તેને ઊંચાઈથી નીચે ધક્કો માર્યો હોય. હા પાપા, પણ તમને શું ફરક પડે છે? તમારી બિઝનેસ મીટિંગ્સ મમ્મી કરતાં વધુ મહત્વની છે. જો મમ્મી તમારી જિંદગીમાં ન હોય તો તમને કોઈ ખોટ નહીં પડે, પરંતુ જો તમે તમારી બિઝનેસ મીટિંગ ચૂકી જાઓ છો તો તમને મોટું નુકસાન થશે. અમે સાચું કહ્યું ને પાપા? આંખોમાં આંસુ સાથે મનીષે પપ્પા સાથે પહેલી વાર આટલા મોટા અવાજમાં વાત કરી. અગાઉ પિતા પુત્ર વચ્ચે પૂનમ એક દિવાલ હતી, પણ આજે સંજય મનીષની વાતો સાંભળીને પણ કંઈ નહોતો બોલી શકતો. ત્યારે મહેકે કહ્યું, પપ્પા, અમારી જિંદગીમાં મમ્મી સિવાય બીજું કોઈ વધારે મહત્વનું નથી. મમ્મીના જવાથી અમારું આખું જીવન બરબાદ થઈ જશે. એના જવાબદાર ખાલી તમે અને તમારી આ ઉદાસીનતા જ જવાબદાર હશે, જે તમે આખી જિંદગી મમ્મી સાથે રાખી છે. આટલું કહીને મહેક તેના ભાઈ મનીષને ગળે લગાડીને જોરથી રડવા લાગી. તે પણ તેની નાની બહેનને ગળે લગાડી જોર જોરથી રડવા લાગ્યો. પાછી બંને ભાઈ બહેન ત્યાંથી જતા રહ્યા. સંજય વિચારોમાં ડૂબી ગયો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે કહ્યું, ઓહો, તો તું મારી સાથે આ રીતે બદલો લઈશ પૂનમ? મારાથી ઝઘડવાની જગ્યાએ તું મને છોડીને જઈ રહી છે. તેની આંખોમાં આંસુ આવી ગયા અને તેનો ચહેરો બંને હાથોથી છુપાવવા લાગ્યો. તે ઊંડો નિસાસો નાખીને સોફા પર બેસી ગયો. બીજા દિવસે સવારે સંજય પૂનમને મળવા હોસ્પિટલ પહોંચ્યો. તેણે ડૉક્ટરને પૂછ્યું, ડૉક્ટર સાહેબ, આ બધું અચાનક કેવી રીતે થઈ ગયું? તો ડૉક્ટરે કહ્યું કે તમારી પત્નીને 3જા તબક્કાની મગજની ગાંઠ છે, જે ધીમે ધીમે આખા શરીરમાં ફેલાઈ રહી છે. જો તમે અથવા મેં પ્રારંભિક લક્ષણો જોયા હોત તો સારવાર શક્ય બની હોત, પણ હવે ઘણું મોડું થઈ ગયું છે. ડૉક્ટરે કહ્યું, માથાનો દુખાવો, ચક્કર અને થાક, આ બધા શરૂઆતના સંકેતો હોય છે. તમારી પત્નીએ તમને ક્યારેક આ વાત કહી હશે, પરંતુ કદાચ તેમણે પોતે હસીને આ મુદ્દાને ટાળ્યો હશે. તેણીએ ફક્ત તમને અને બાળકોને જ સુખ આપ્યું અને હંમેશા તેની મુશ્કેલીઓ છુપાવી. મહેક અને મનીષ પૂનમના પગ પાસે બેસીને તે ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા હતા. પાછળ ઊભેલો સંજય પણ આંસુઓથી ભરેલી આંખો સાથે પૂનમને જ જોઈ રહ્યો હતો. પૂનમનું શરીર તો દુખતું હતું, પરંતુ તેના ચહેરા પર હજુ પણ સ્મિત હતું. કદાચ સંજયની આંખોમાં આંસુ જોઈને જ તેને વિશ્વાસ હતો કે તેના મૃત્યુ પછી મહેક અને મનીષને પિતાનો પ્રેમ જરૂર મળશે. પૂનમે એકવાર પોતાના પરિવાર તરફ જોયું અને પછી કાયમ માટે પોતાની આંખો બંધ કરી દીધી. પરિવારે વિચાર્યું કે તે આરામ કરી રહી છે. એવું વિચારીને તે બીજા રૂમમાં જતા રહ્યા. પણ બીજા દિવસે સવારે ડૉક્ટરે કહ્યું, મને માફ કરજો, હવે પૂનમ આ દુનિયામાં નથી. પૂનમના મૃતદેહનું નિરીક્ષણ કર્યા બાદ ડૉક્ટરે સંજય, મહેક અને મનીષને કહ્યું, હું કાગળો તૈયાર કરાવી લઈશ. તમે સહી કરીને લાશને ઘરે લઈ જઈ શકો છો. આટલું કહીને ડૉક્ટર ત્યાંથી ચાલ્યો ગયો. મહેક અને મનીષ પૂનમને ગળે લગાડીને ખૂબ રડી રહ્યા હતા. આજે સંજય પણ પૂનમના પગથી લપેટાઈને જોર જોરથી રડી રહ્યો હતો અને તેના અસ્પષ્ટ શબ્દો અને ભૂલો માટે માફી માંગતો હતો. પરંતુ હવે પૂનમ તેની માફી સાંભળવા ક્યારેય પાછી નહીં આવે. તો મિત્રો, તમને આ દુઃખદ વાર્તા કેવી લાગી? કૃપા કરીને કોમેન્ટ કરીને અવશ્ય જણાવો. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલ દિનેશ વોઇસ ગુજરાતીને સબસ્ક્રાઈબ અવશ્ય કરો. આભાર.